સોઇલ ટુ સોલ એ ટૂરની અંદર સામેલ થવાનું મને સદભાગ્ય મળ્યું છે. જ્યારે ચાલુ કર્યું ત્યારે ખબર નહોતી કે ભાઈ આ કોમર્શિયલ ટાઈપની ટૂર છે કે જેને આપણે રિલિજિયસ કહીએ છીએ, ધાર્મિક બધા સંસ્થા, ત્યાં આપણે જવાનું છે. તો અયોધ્યાથી માંડીને અહીંયા વારાણસી સુધીની જે ટ્રીપ થઈ એની અંદર એક દિવ્ય અનુભૂતિ થઈ છે. અને સાથે સાથે એટલી બધી સગવડ મળેલી છે કે આપણને એમ લાગે કે આ કોમર્શિયલ નથી, પણ ઘરના જ માણસોએ બધું એરેન્જ કરેલું છે. રહેવાની સગવડ જુઓ, બસની સગવડ જુઓ, જમવાનું કરવાની સગવડ જુઓ, અને ખાસ કરીને અયોધ્યા અને વારાણસીની અંદર જે વીઆઈપી ક્લાસની અંદર એરેન્જમેન્ટ કરીને આપણને ભગવાનના દર્શન કરાવ્યા છે, એ એવી એક અદ્ભુત અનુભૂતિ છે કે આપણે પોતાના જીવનકાળ દરમિયાન આપણે આવી રીતે વીઆઈપી ટ્રીટમેન્ટમાં મળીને દર્શન આપણે કરી શકત તે કેમ. તો એનેથી એટલે અદ્ભુત આનંદ થયો છે કે એ વખતે કોઈ બી પૈસા દેતા આવું ન મળે. ઇન્ડિવિજ્યુઅલી કદાચ અમે આવ્યા તો ગમે એટલી મહેનત કરે તો આવા વીઆઈપીની એરેન્જમેન્ટથી અમને દર્શન નહીં થઈ શકત. તો એને માટે અમે હેમંતભાઈના ઘણા આભારી છીએ, વિશાલભાઈનું બી છે. અને અમને એમ લાગે છે કે ભાઈ વર્ષો જતાં આગળ જતાં કુટુંબના બીજા મેમ્બરોને બી કહીએ કે ભાઈ આ જે ધાર્મિક સર્કિટ છે એની અંદર જો એરેન્જ થતું હોય તો આ દર્શનનો લાભ લેવો અને જીવનની એક અદ્ભુત અનુભૂતિ થશે. તો એવો મારો સ્વતંત્ર અભિપ્રાય છે, જેને કહે કે વિધાઉટ ફિયર વિધાઉટ ફેવર.